અથવા ઠાકોરજીને પોતાની સાથે મંદિરમાં લઈને આવ્યા છે। આપણી સાથે કેટલાક ભક્તો છે, તેમની સાથે વાત કરીશું। બેન, મંદિરમાં આવ્યા છો, કેટલો ઉત્સાહ છે? બહુ જ ઉત્સાહ છે। હું આવી છું સરસપુર ભગવાનના મોસાળથી। સરસપુર મોસાળ વાસીઓ પણ મંદિર આવ્યા છે એમ ને? હા, આવવું જ પડે અમારા ભગવાનના દર્શન કરાવવા। ભગવાનના બહુ જ તાલાવેલી લાગેલી છે। અત્યારે ભગવાનના દર્શન કરાવીને આવ્યા અમે અંદર। એટલે તમારા તો બે વખત આજે દર્શન થશે મંદિરમાં, અને જ્યારે સરસપુરમાં ભગવાન આવશે મામાના ઘરે, બંને જગ્યાએ। બિલકુલ, એટલે કે સરસપુર વાસીઓ આવી પહોંચ્યા છે। આપણી સાથે અન્ય ભક્તો પણ છે। આપ શું કહેશો, કેટલો ઉત્સાહ, કેટલા સમયથી આવી રહ્યા છો મંદિરે? હું ઘણા સમયથી આવી રહી છું, પણ મને જગન્નાથ પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે। મારા બધા કામો અહીંયામાંથી પૂરા થાય છે। મને ખૂબ લાગણી છે। આટલી ભીડ વચ્ચે પણ અમને કોઈ ફરક નથી પડતો। અમને ખાતરી જ છે કે જગન્નાથ ભગવાન દર્શન આપશે જ આપશે। બિલકુલથી આપણી સાથે અન્ય ભક્તો પણ છે। આપ શું કહેશો, ક્યાંથી આવ્યા છો? અમે આવ્યા છે ગોતાથી, અને છેલ્લે 3 વર્ષથી સતત આ સમયે આવે છે ઠાકોરજીને દર્શન કરવા માટે। અને ઠાકોરજીના દિવ્ય દર્શનથી અમને આત્માને એકદમ એનર્જી થાય છે। બિલકુલથી કેટલી માયા લાગી છે જગન્નાથજીની? જગન્નાથથી બહુ મસ્ત, બહુ જોરદાર માયા લાગી છે। બહુ મજા આવે છે। બિલકુલ, એટલે કે તમામ ભક્તો છે તે મંદિરમાં આવી પહોંચ્યા છે। ઘણા શ્રદ્ધાળુઓની વાત કરીશું તો રથયાત્રા પહેલા ભગવાનના પ્રથમ દર્શને અત્યંત શુભ માનતા હોય છે, અને તેથી જ રાત્રિથી જ મંદિર બહાર ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। મંદિર પરિષદમાં ભજન કીર્તન, સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે। મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તોની જે સુરક્ષા છે તે સુરક્ષાને ધ્યાનમાં રાખીને દર્શનની જે વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। પોલીસ, સ્વયંસેવકો અને ભક્તોને વ્યવસ્થિત રીતે દર્શન કરાવી રહ્યા છે, જેથી કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે। સુરક્ષાની તમામ વ્યવસ્થાઓ વચ્ચે તમામ ભક્તો છે શાંતિપૂર્ણ ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે। રથયાત્રાના પવિત્ર અવસરે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દરેકના ચહેરા પર ભગવાનના દર્શનનો આનંદ અને રથયાત્રામાં જોડાવાનો ઉમંગ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। ભક્તો ભગવાનને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે જે પ્રાર્થના છે તે પ્રાર્થના કરી રહ્યા છે। એટલે કે મોડી રાતથી જ ભક્તો છે મંદિર આવી રહ્યા છે, અને ભગવાન જગન્નાથજીના દર્શનની તાલાવેલી તમામ ભક્તોમાં જોવા મળી છે। કારણ કે ભગવાન જગન્નાથજીની એવી માયા લાગી છે કે જે છૂટે નહીં। કેમેરામેન વિરલ વ્યાસ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।